You see the best creation of God. So believe in yourself. આપણી જાત ઉપર કેવી રીતે આપણે ભરોસો કરી શકીએ? હરિવંશરાય બચ્ચનની પંક્તિ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે લહરો સે कर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, लेकिन हर बार उसकी मेहनत नाकाम नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. સોનુ શર્મા સર, વિઝન ટુ વિક્ટરી, હરિયાણાના વતની, અને તમને એટલું હું પરિચય આપતા એટલું કહીશ કે દરેક ઓલ્ટરનેટ દરેક એક પછી એક, દાખલા તરીકે 9મા ધોરણમાં સોનુ શર્મા સર ફેલ થયા, 10મામાં પાસ થઈ ગયા, ફરી પાછા 11મામાં નાપાસ થયા. સોનુ સર 11thમાં નાપાસ થયા, ફરી પાછા 12thમાં પાસ થઈ ગયા, ફરી કોલેજના ફર્સ્ટ યરમાં નાપાસ થયા. એટલે દરેક ઓલ્ટરનેટ યર તેઓ નાપાસ થયા છે, અને એટલે જ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સોનુ શર્મા કે જેમને હંમેશા એક યંગ ડાયનામિક પર્સનાલિટી તો એમની છે જ, પણ યંગ લેખક છે, આંતરરાષ્ટ્રીય વક્તા છે, મોટિવેશનલ સ્પીકર છે, કોર્પોરેટ ટ્રેનર છે કે જેણે દેશ અને દુનિયાને બદલવા માટે બહુ મોટી ભૂમિકા ભજવી છે. સોશિયલ મીડિયાની અંદર જેમના લાખો ફોલોઅર્સ છે, અને એટલે જ તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે કુછ કરના હૈ તો ડટ કર ચલો, થોડા દુનિયા સે હટ કર ચલો, લીખ પર તો સભી ચલતે हैं. सोनू शर्मा कहे छे कि लीख पर तो सभी चलते हैं, अगर चलना है तो इतिहास को बदल कर चलो. कोई के बनावेला रस्ता ઉપર તો સૌ ચાલી શકે, રસ્તો હંમેશા તમે બનાવેલો હોય. તમે કોઈના ફોલોઅર્સ ન હોવા જોઈએ, દુનિયા તમારી ફોલોઅર્સ હોવી જોઈએ. આ વિઝન સાથે સોનુ શર્મા આપણી વચ્ચે આવી રહ્યા છે, અને એટલે જ सोच मत खुद साकार कर, बस अपने कर्मों से प्यार कर. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપ સૌ આપની જગ્યા ઉપર ઊભા થઈ ગગનચુંબી આજની આપણી તાળીઓ એટલા માટે હોવી જોઈએ કે સોનુ શર્મા સર આપણી વચ્ચે આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ. અને સોચ મત ખુદ સાકાર કર, બસ અપને કર્મો સે પ્યાર કર.